18 નવેમ્બર 1962 ભારત ચીન વચ્ચેના યુદ્ધમાં 3000 ચીની સૈનિકોનો ખાત્મો બોલાવીને જાનની આહુતિ આપનાર 114 આહિર સપૂતોની યાદમાં રેજાગલા પવિત્ર માટી કળશ યાત્રા આજરોજ રાજકોટ ખાતે આવી હતી, જેનું થઈ આગમન સમગ્ર આહિર સમાજ દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરાયું હતું। રેજાંગણા એટલે કે ઇતિહાસમાં એક પ્રદેશ છે કે જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું અને એમાં ખાસ યાદવો એટલે કે આહિરો બહુ ઓછા સૈનિકો દ્વારા ચીનના હજારો સૈનિકોનો નષ્ટ નાબૂદ કરીને અને એ યુદ્ધ જ્યારે ભારત દેશ છે જીત્યું હતું। આહિરનો એક અનેરો ઇતિહાસ છે કે શ્રી કૃષ્ણ જે કુળમાં જન્મ્યા છે અને વીરતા એ આહિર કુળની શૌર્યતા એમના માટે થઈને આ રેજાંગણા યાત્રા સમગ્ર ભારતમાં છેલ્લા 1.5 મહિનાથી છે ફરી રહી છે। ત્યારે આજે આ યાત્રા આજે રાજકોટમાં આવેલી છે અને આ યાત્રામાં પરમવીર ચક્ર જે મળેલું છે એવા પણ વ્યક્તિઓનું સન્માન થવાનું છે અને સાથે ભારતીય સૈન્યમાં પણ જેઓએ અલગ અલગ ભૂમિકામાં રહ્યા છે, કારગિલના યુદ્ધમાં જેઓ રહ્યા છે એમને પણ આજે સન્માનવાના છે। છેલ્લા 1 મહિનાથી અમારી રેજાંગલા કળશ યાત્રા ચાલુ થઈ છે ગુજરાતની અંદર। આખા ભારતભરમાં ભ્રમણ કરતી આ રેજાંગલા કળશ યાત્રા આહિર વીર સપૂતો જે અમારા 114 વીરોએ બલિદાન આપ્યું છે અને ચીનની સામે છાતીએ જે લડ્યા છે એવા અમારા આહિર વીરોને માટે અમે કળશ લઈને આજે ઘેર ઘેર લતે લતે અને રાજ્યમાં ફરી રહ્યા છીએ। તો આજે રાજકોટની અંદર આ કળશ યાત્રા આવી રહી છે ત્યારે પરમવીર ચક્ર શ્રી યોગેન્દ્રજી યાદવજી પણ આ યાત્રામાં સામેલ છે।